કેમ છે વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો અભ્યાસ કરવાનો છે. દ્વિચલ એટલે બે જ ચલ હોય, સમજી લો કે x અને y હોય. સુરેખ એટલે એમની ઘાત એક હોય. એક એટલે લખેલા ના હોય એક ઘાત ઉપર, પણ ખાલી x લખેલો હોય, ખાલી y લખેલો હોય, અથવા s અને t લખેલો હોય, અથવા a અને b લખેલો હોય. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બરાબર 0 હોય. બરાબર 0, જમણી બાજુએ 0 હોય. લગભગ પદો બધા આપણે ડાબી બાજુએ લખીએ. અને યુગ્મ એટલે આવા બે સમીકરણો હોય. પહેલા આપણે એક સમીકરણની ચર્ચા ધોરણ 9 માં કરી ચૂક્યા છીએ. થોડું અહીંયા એનું રિવિઝન કરીએ તો જો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય, જો આ મહત્વની શરત છે, a અને b એક સાથે શૂન્ય ન હોય, તો જે સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં મૂકી શકાય, તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. આ માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ છે. શરત એક જ કે a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ, કારણ કે તો અચળ સંખ્યા બરાબર 0 થઈ જશે ને એવું શક્ય બનતું નથી. અચળ સંખ્યા અહીંયા c છે ને c બરાબર 0 થઈ જાય, પણ એવું શક્ય બનતું નથી. એટલે તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એમ તમે જાણો છો કે a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે. તે શરતને બીજી રીતે પણ દર્શાવાય, a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને આ રીતે પણ દર્શાવાય, જો તમારે શબ્દોમાં આટલું બધું મોટું નથી લખવું તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે, ax વત્તા by વત્તા c બરાબર 0 નો પ્રત્યેક ઉકેલ એટલે x અને y ની ભિન્ન કિંમતો જે સમીકરણમાં ડાબી બાજુ મૂકતા સમીકરણનું સમાધાન થાય અને મને જમણી બાજુ મળે, એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે. એટલે કે કોઈ બિંદુ સાથે સંકળાયેલો છે. કારણ કે આના આલેખ આપણે ધોરણ 9 માં દોરતા શીખ્યા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા આવે, સીધી રેખા આવે છે, બરોબર? તો એના પરના તમામ બિંદુઓ છે, એને સંગત જે સંખ્યાઓ છે એ આ સમીકરણનો ઉકેલ થાય. કોઈ રેખા દોરાય ને એના પરના તમામ બિંદુઓ મળશે આપણને. એને સંગત જે પણ x અને y આપણને પ્રાપ્ત થશે, કારણ કે બિંદુ હશે તો એ બિંદુનો x યામ પણ હશે અને y યામ પણ હશે, બંને હશે. તો એ જે સંખ્યાઓ છે એ આ સમીકરણનો ઉકેલ લખાય. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરીએ તો ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 આ પહેલું સમીકરણ, અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 આ બીજું સમીકરણ છે. આ સમીકરણ યુગ્મ થયા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે આ ચેપ્ટરનું નામ છે. અહીં a1 b1 c1 a2 b2 c2 બધી વાસ્તવિક સંખ્યાઓ છે. a1 b1 c1 a2 b2 c2 બધી વાસ્તવિક સંખ્યાઓ છે. અને a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ તો મેં તમને કીધું જ કે a અને b એક સાથે શૂન્ય નથી, તો એ પ્રમાણે a1 અને b1 એક સાથે શૂન્ય નથી, અને a2 અને b2 પણ એક સાથે શૂન્ય નથી. એટલે a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે સમતલમાં બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓ પૈકી એક અને માત્ર એક સત્ય હોય. જો સમતલમાં આપણે બે રેખાઓ દોરીએ તો આપણી પાસે ત્રણ શક્યતાઓ છે. એ ત્રણ શક્યતામાંથી એક શક્યતા છે એ સાચી પડે ને પડે જ.
એ 3 કઈ આકૃતિ દ્વારા આપણે સમજીએ. પહેલી શક્યતા, બે રેખાઓ એક બિંદુમાં છેદશે. બે રેખાઓ એક જ બિંદુમાં છેદે, આ પહેલી શક્યતા. બીજી શક્યતા, બે રેખાઓ છેદતી નથી, એટલે કે તે પરસ્પર સમાંતર છે, રેલવેના બે પાટાની જેમ. અને ત્રીજી શક્યતા, બે રેખાઓ સંપાતી થશે. સંપાતી એટલે એક ઉપર એક આવેલી. જો આ પહેલી રેખા, એની ઉપર આ બીજી રેખા. બરાબર, આ 3 શક્યતાઓ છે. તો આ જે સમીકરણ યુગ્મ છે, એ સમીકરણ યુગ્મનો જે આલેખ દોરાય, એમાં જે બે સમીકરણોની બે રેખાઓ દોરાય, તો એ સમીકરણ યુગ્મના ઉકેલ કઈ રીતે મળી શકે? ઉકેલ તો જો આ પ્રકારનો આલેખ આવે, બે રેખાઓ છે એ છેદતી હોય, તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. સમીકરણ યુગ્મના ઉકેલની હું ચર્ચા કરી રહ્યો છું. એટલે એક્સ અને વાયની કિંમતો જે બંને સમીકરણમાં મૂકતા એનું સમાધાન કરે, એ એનો ઉકેલ કહેવાય. તો આલેખ બંને સમીકરણ યુગ્મની રેખાઓનો આ રીતે છેદતો મળે તો એનો ઉકેલ અનન્ય કે એક અને માત્ર એક જ મળે. જો બંને સમાંતર રેખાઓ મળશે તો ઉકેલ નહીં મળે. અને જો બે રેખાઓ સંપાતી મળશે તો અનંત ઉકેલ મળે. અનંત એટલે ઘણા બધા ઉકેલ મળે. ખ્યાલ આવે છે? બરાબર. હવે આ સિવાય પણ ઘણી બધી બાબતો મહત્વની છે, એ આપણે ભણીએ. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી તેમ કહેવાય. જો ઉકેલ ન હોય તો સમીકરણ સુસંગત નથી, સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને જો સમીકરણ યુગ્મ સુસંગત નથી તો એને ઉકેલ નથી. એટલે ઉકેલ નથી એને સીધો સંબંધ સુસંગત છે કે એની સાથે છે. જો ઉકેલ ન હોય તો સમીકરણ સુસંગત નથી તેમ કહેવાય. ને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે. તો ઉકેલ હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે, સમીકરણ યુગ્મ સુસંગત છે તો ઉકેલ છે. ખ્યાલ આવે છે મિત્રો? ખબર પડે છે? જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય, સમાન એટલે એક જ હોય, તેને અનંત ભિન્ન ઉકેલ હોય. જો કેવા ઉકેલ હોય? અનંત. ઉકેલના આપણે બે પ્રકાર જોયા. એક તો અનન્ય મળે, અનન્ય એટલે એક અને માત્ર એક જ, અને બીજા અનંત ઉકેલો મળે. તો અનંત ભિન્ન ઉકેલો હોય આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો છે. કેવા સમીકરણો છે? અવલંબી. અનંત ઉકેલ મળે તો અવલંબી હોય, અવલંબી હોય તો અનંત ઉકેલ હોય તેમ કહેવાય. સ્પષ્ટ છે કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત હોય જ છે. સમજો બરાબર. અવલંબી હશે તો સમીકરણો સુસંગત હશે, બરાબર. પણ સુસંગત હોય તો અવલંબી હોય એવું જરૂરી નથી. કારણ કે સુસંગત હોય તો ઉકેલ મળે, ઉકેલ મળે તો ઉકેલ બે રીતે મળે. અનંત પણ મળી શકે અને અનન્ય પણ મળી શકે. સમજાય છે? એટલે જો અવલંબી હશે તો સુસંગત હશે જ, પણ સુસંગત હોય તો અવલંબી હોય એવું જરૂરી નથી. રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક એટલે અનન્ય ઉકેલ છે. આ મેં તમને આગળ સમજાવ્યું. જો રેખાઓ એક જ બિંદુમાં છેદે તો સમીકરણની જોડીને એક એટલે અનન્ય ઉકેલ છે, અને એ સમીકરણ યુગ્મ સુસંગત પણ છે, કારણ કે ઉકેલ છે. જો રેખાઓ સમાંતર હોય, બે રેલવેના પાટાની જેમ હોય, તો આ સ્થિતિમાં સમીકરણોને ઉકેલ મળે નહીં, એટલે ઉકેલ નથી, અને સમીકરણ યુગ્મ સુસંગત પણ નથી. અને જો રેખાઓ સંપાતી છે તો આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે. અનંત એટલે ઘણા બધા ઉકેલો છે. તો આ સુસંગત છે સમીકરણો, અને અવલંબી પણ છે. સમીકરણ યુગ્મ સુસંગત પણ છે અને અવલંબી પણ છે. તો અવલંબી શબ્દ સંપાતી માટે જ વપરાશે.
સમીકરણો અવલંબી ક્યારે થશે? જ્યારે રેખાઓ સંપાતી હોય અને અનંત ઉકેલ મળે ત્યારે. હવે જે કોષ્ટક આપણે ભણવા જઈ રહ્યા છે બહુ જ અગત્યનો છે. આ કોષ્ટક યાદ રાખશો તો સ્વાધ્યાય 3.2 ના જે ટૂંકા પ્રશ્નો છે, ખાસ કરીને 2 માર્કમાં ને 1 માર્કમાં જે આ ચેપ્ટરમાંથી પૂછાશે આવડશે. 3 પ્રકારના આપણે વાત કરી સમીકરણ યુગ્મના ઉકેલ માટે. 3 વિકલ્પો છે, કાં તો એક ઉકેલ મળે, કાં તો અનંત ઉકેલ મળે ને ઉકેલ ન મળે. તો ગુણોત્તરના આધારે, સહગુણકના ગુણોત્તરના આધારે કઈ રીતે જે પરિસ્થિતિ છે એને સમજી શકાય. તો જો ગુણોત્તરની સરખામણી કરીએ તો a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. આવી પરિસ્થિતિ સર્જાય સમીકરણ યુગ્મ માટે તો આલેખ એનો છેદતી રેખાઓ મળશે અને એક અને માત્ર એક જ ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. એટલે આ તમારે યાદ રાખવું પડશે અને બધી રીતે યાદ રાખવું પડશે. જો અનન્ય ઉકેલ મળે તો રેખાઓ છેદતી મળે અને a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 મળે. નંબર 2, a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો રેખાઓ સંપાતી મળશે અને અનંત ઉકેલો મળશે. કેવા ઉકેલ મળશે? કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. બરોબર ને? અને અનંત ઉકેલ મળે તો રેખાઓ સંપાતી હોય. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 થશે. અને ત્રીજું, a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. એટલે કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 અને a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. એટલે આપણા ત્રણેય ગુણોત્તરને સરખાવવાના. જોવાનું પહેલા 2 સરખા મળે પણ ત્રીજો સરખો મળતો નથી તો એ રેખાઓ સમાંતર રેખાઓ છે અને ઉકેલ મળતો નથી. ખ્યાલ આવે છે મિત્રો? આ ત્રણેયમાં ખબર પડે છે, બરાબર ને? તો આને પરફેક્ટ આપણે મોઢે કરીશું તો આપણને 3.2 ના જે પ્રશ્નો છે એ ખૂબ જ સરળતાથી આવડશે. સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 2, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ગુણોત્તરથી તુલના કરીને નક્કી કરો. પહેલું સમીકરણ છે 5x - 4y + 8 બરાબર 0. સમીકરણ નંબર 1, 7x + 6y - 9 બરાબર 0. સમીકરણ નંબર 2, 1 અને 2 આપી દીધા. હવે આના સહગુણકને a1 એટલે x નો સહગુણક 5, b1 y નો સહગુણક -4 અને c1 એટલે અચળ સંખ્યા 8. એ પ્રમાણે બીજા સમીકરણ માટે a2 7, b2 6 અને c2 -9. હવે ગુણોત્તર લેવાના રહેશે તમારે. a1 ના છેદમાં a2, a1 5, a2 7, 5 ના છેદમાં 7. b1 ના છેદમાં b2, -4 ના છેદમાં 6. ઉડી જશે, 2 2 4, 2 તેરી 6. ઉડતું હોય તો ઉડાડવાનું જ રહેશે એટલે -2 ના છેદમાં 3. અને c1 ના છેદમાં c2 એટલે 9 માઇનસ છે એટલે આખી કિંમત જ માઇનસ થશે, -8 ના છેદમાં 9. તો અહીંયા તમે જોઈ શકો છો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન ગુણોત્તર મળતા નથી, જુદા જુદા મળે છે ને. 5 ના છેદમાં 7 છે, -2 ના છેદમાં 3 છે. એટલે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. બંને ગુણોત્તરો સમાન મળતા નથી. તો સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે તો એની જે રેખાઓ છે એ કેટલા બિંદુમાં છેદશે? 1. એવું આપણે લખવાનું રહેશે. કઈ રીતે લખાશે? જો સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. હવે એનો જ પ્રશ્ન 2, 9x + 3y + 12 બરાબર 0. પ્રમાણિત સ્વરૂપમાં છે, જમણી બાજુ 0 છે. સમીકરણ નંબર 1, 18x + 6y + 24 બરાબર 0. આને આપો સમીકરણ નંબર 2. સમીકરણ 1 ના સહગુણક a1 9, b1 3 અને c1 12. સમીકરણ 2 ના સહગુણક a1 18, b2 6 અને c2 24. હવે a1 ના છેદમાં a2, 9 ના છેદમાં 18, 9 એકા 9, 9 દુ 18. b1 ના છેદમાં b2, 3 ના છેદમાં 6,
3 એકા 3, 3 દુ 6, 1/2. C1/C2 12/24, 12 એકા 12, 12 દુ 24, 1/2. તો જો અહીંયા બધા ગુણોત્તર સમાન મળે છે. A1/A2 1/2 છે, B1/B2 1/2 છે, C1/C2 પણ 1/2 છે. તો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી છે. સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ કેવી છે? સંપાતી છે. ખ્યાલ આવે છે? બરાબર. એ પ્રમાણે ત્રીજો દાખલો જોઈએ આપણે. 6x - 3y વત્તા 10 બરાબર 0. સમીકરણ નંબર 1 આપો અને 2x - y વત્તા 9 બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ 1 ના સહગુણક A1 6, B1 -3 ને C1 10, A2 2, B2 કોઈ આગળ સંખ્યા નથી એટલે -1 અને C2 9. ગુણોત્તર લઈએ તો A1/A2 6/2, 2 તેરી 6, 2 એકા 2, 3/1. B1/B2 -3 -1 પ્લસ 3/1 ને C1/C2 10/9. તો અહીં પહેલા બે ગુણોત્તર સરખા મળે છે. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. જુઓ, C1/C2 ની કિંમત 10/9 છે. આ બંને જેટલી નથી. તો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો જે કોષ્ટક લખાવ્યું છે કોષ્ટક પરથી જ આ નિર્ણય લઈ જવાય કે સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. એટલે આ જે મળે છે આપણને ગુણોત્તરો વચ્ચેનો સંબંધ, એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આલેખ કેવો મળશે અને ઉકેલ પણ કેવો મળશે. ખ્યાલ આવે છે મિત્રો? બરોબર. એ પછી પ્રશ્ન 2 જોઈએ આપણે. પ્રશ્ન 2 માં પણ પદ્ધતિ તો એ જ છે, પણ જવાબ ખાલી સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એ આપવાનો છે ગુણોત્તરના આધારે. તો જુઓ, 3x વત્તા 2y બરાબર 5, 2x - 3y બરાબર 7. પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 5 ડાબી બાજુ લાવવા પડશે, એ માઇનસ થઈ જશે. તો 3x વત્તા 2y -5 બરાબર 0. અને આ પણ 7 ડાબી બાજુ લાવવા પડશે, 2x - 3y -7 બરાબર 0. આને આપો સમીકરણ નંબર 1 અને આને આપો સમીકરણ નંબર 2. સમીકરણ 1 ઉપરથી A1 3, B1 2, C1 -5. સમીકરણ 2 પરથી A2 2, B2 -3, C2 -7. હવે A1/A2 એટલે 3/2, B1/B2 2/-3 એટલે આખી કિંમત જ માઇનસ થશે, -2/3 ને C1/C2 -5/-7, પ્લસ 5/7. તો પહેલા બે ગુણોત્તર જ સમાન નથી મળતા. A1/A2 3/2 છે, B1/B2 -2/3 છે. બંને ગુણોત્તર સમાન નથી મળતા. તેથી સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે અને તે સુસંગત છે. ઉકેલ હોય તો સુસંગત કહેવાય. એ જ પ્રમાણે બીજો દાખલો, 2x - 3y બરાબર 8. 8 તમે ડાબી બાજુ લેશો તો 2x - 3y -8 બરાબર 0. સમીકરણ નંબર 1. 4x - 6y બરાબર 9. 9 ડાબી બાજુ આવશે તો 4x - 6y -9 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે પ્રથમ સમીકરણ પરથી A1 2, B1 -3, C1 -8. બીજા સમીકરણ પરથી A2 4, B2 -6, C2 -9. હવે ગુણોત્તર A1/A2 2/4, 2 એકા 2, 2 2 4, 1/2. B1/B2 -3, -6, પ્લસ 3 એકા 3 ને 3 દુ 6, 1/2. C1/C2 -8/-9, પ્લસ 8/9. તો જુઓ, અહીંયા A1/A2 બરાબર B1/B2 મળે છે. 1/2 1/2 છે. એટલે A1/A2 બરાબર B1/B2
ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. એ ગુણોત્તર આપણને સમાન મળતા નથી. આ બે નથી મળતા. આ બે સમાન મળે જ પહેલા, પણ એની સાથે ત્રીજો સમાન મળતો નથી. તો સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તેથી તે સુસંગત નથી. તેથી તે કેવા નથી? સુસંગત નથી. હવે ત્રીજો દાખલો જોઈએ આપણે. 3/2x વત્તા 5/3y બરાબર 7. તો છેદમાં લસા લઈશું, આવું હશે ત્યારે 2, 3 અને 1 નો લસા 6 આવે. અહીંયા 6 લાવવા હોય તો 3 ની જરૂર પડે. 3 ઉપર ગુણાકારમાં જાય, 3 તેરી 9x વત્તા અહીંયા 6 લાવવા હોય તો 2 ની જરૂર પડશે. 2 ઉપર જશે, 2 પંચામ 10y બરાબર. અહીંયા 6 ની જરૂર પડે, 6 સતામ 42. 42 કઈ બાજુ લાવી દઈએ? ડાબી બાજુ. તો 9x વત્તા 10y માઇનસ 42 બરાબર 0. સમીકરણ નંબર 1. અને બીજું સમીકરણમાં લસા લેવાની જરૂર નથી, ખાલી 14 ડાબી બાજુ લાવવાના છે. તો 9x માઇનસ 10y માઇનસ 14 બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ 1 પરથી સહગુણક લખી દઈએ. a1 9, b1 10 અને c1 માઇનસ 42. a2 9, b2 માઇનસ 10 અને c2 માઇનસ 14. હવે ગુણોત્તર લઈશું આપણે. તો a1 ના છેદમાં a2, 9 ના છેદમાં 9 ઉડી જશે 1. b1 ના છેદમાં b2 માઇનસ 10 ના છેદમાં 10, 10 ઉડી જાય, જવાબ આવે -1. c1 ના છેદમાં c2, c1 માઇનસ 42 અને c2 માઇનસ 14, માઇનસ માઇનસ પ્લસ 14 તેરી 42 એટલે 3 આવશે. બરોબર ને? તો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન નથી મળતા. તો a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો જવાબ શું લખાશે એનો? સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે અને તેથી તે કેવા છે? સુસંગત છે. ખ્યાલ આવે છે? સમીકરણ યુગ્મને કેવા ઉકેલ છે? અનન્ય ઉકેલ છે, તેથી તે સુસંગત છે. બાકીના જે 2 દાખલા છે એ તમારે જાતે આપમેળે હોમવર્કમાં કરવાના રહેશે. આ જ રીતે કરવાના છે અને આશા છે મને કે તમે ગણી જ દેશો અને એનો જવાબ લખી દેશો.